મર્યાદામાં ભગવાન આધીન, અને મર્યાદામાં ભગવાન સ્વાધીન અને પુષ્ટિ માર્ગમાં પ્રભુ આધીન. ભક્ત સ્વાધીન થઈ જાય, ભક્તની ઈચ્છા પ્રમાણે ચાલે. તમે જ્યારે જગાડો ત્યારે જાગે, તમે આરોગાવો ત્યારે આરોગે, તમે પોઢાવો ત્યારે પોઢે. આ વિરુદ્ધ ધર્માશ્રય પ્રણુ પ્રભુની ભીતર બિરાજે છે. એમ આ 12, 13, 14, 15 શ્લોકમાં સમજાવ્યું. 18મા શ્લોકમાં શ્રી હરિરાયજી શરણાગતિ ને સમજાવતા કહે, ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ સર્વધર્મ પરિત્યાગઃ સ્વતંત્ર ચેત ફલમ હિ તત. ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ શરણમેવ હિ સર્વધર્મ પરિત્યાગઃ સ્વતંત્ર ચેત ફલમ હિ તત. ભક્તિ માર્ગે સાધનમ ચ ફલમ. ભક્તિ માર્ગમાં સાધન શું અને ફલ શું? તો બંનેને કહ્યું શરણમેવહિ. શરણાગતિ એ જ પુષ્ટિ માર્ગમાં સાધન પણ છે અને એ જ પુષ્ટિ માર્ગમાં ફલ પણ છે. જો આજ નવધાએ નવધા ભક્તિઓ જેના દ્વારા આપણે શરણમાં જઈએ છે એ સાધન રૂપ પણ થઈ જાય અને એ જ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ પણ થઈ જાય. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. નવધાએ નવધા ભક્તિ જેના દ્વારા આપણે શરણને સિદ્ધ કરીએ છીએ એ જ સાધન રૂપ ને એ જ ફલ રૂપ. શ્રવણમ, હું ભગવત કથા સાંભળું જેથી મારી શરણાગતિ સિદ્ધ થાય, યા મારો ભગવાનમાં પ્રેમ થાય. આ સાધન રૂપ શ્રવણ કે સાંભળીને પ્રેમ થશે અને એ જ જ્યારે ફલરૂપ બની જાય કે પ્રભુમાં એવો પ્રેમ જાગ્યો છે કે એમની કથા સાંભળ્યા વગર ચાલતું નથી. આ ફલરૂપ શ્રવણ. જો ઘટના એ જ છે, ઘટના સાંભળવાની જ છે પણ વૃત્તિ અલગ છે. સાંભળવું એટલા માટે કે પ્રેમ થાય પ્રભુમાં, અને પ્રેમ એવો થયો છે કે સાંભળ્યા વગર રહેવાતું નથી. આ ફલરૂપ શ્રવણ. કીર્તન કરું તો પ્રભુમાં પ્રેમ પ્રગટે, પણ એવો પ્રેમ પ્રગટ્યો છે કે ગાયા વગર રહેવાતું નથી. આ ફલરૂપ. ગાવું ને પ્રેમ થાય એ સાધન રૂપ કીર્તન, અને પ્રેમ થયો છે એટલે ગાયા વગર રહેવાતું નથી. આ ફલરૂપ. ઘટના એ જ છે ભાવનામાં. શરણાગતિ આ રીતે જ ચાલે છે, સાધન રૂપ શરણ અને ફલરૂપ શરણ. સ્મરણ કીર્તન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદમ અર્ચનમ વંદનમ, આ બધું જ સાધન. દંડવત કરવાથી ભાવ આવે, એવો ભાવ થયો છે કે વંદન કર્યા વગર રહેવાતું. આ ફલરૂપ. પુષ્ટિ માર્ગમાં આ જ છે. સાધન અને ફલની આ જ છે. એ જ સાધન કરતા કરતા એ જ સાધન એકવાર ફલ બની જાય છે. જેમ બીજ હોય ને, એ બીજને વાવો એ જ વૃક્ષ બને, એમાં જ ફળ લાગે, અને ફળમાં પાછું એ જ બીજ હોય. ફળમાં પાછું એ જ કોટલા રૂપે આવે, ઠળિયા રૂપે બીજ આવે. એ જ સાધન રૂપ શરણ થયેલી શરણ રૂપ સાધન અને એનાથી શરૂ થયેલી યાત્રા એ જ ફલાત્મક બની જાય છે, એ જ ફલ રૂપે કમાય છે શરણાગતિ. અને સર્વ ધર્મ પરિત્યાગ સ્વતંત્રમ ચેત ફલમ હિત. અને સર્વ ધર્મનો પરિત્યાગ દ્વારા એ સ્વતંત્ર ફળ રૂપ શરણાગતિની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી સાધન પર ભરોસો છે ત્યાં સુધી ફળ નથી મળતું. સાધન ભાવ જાય ને, સાધન છૂટતા નથી, સાધન ભાવ છૂટવો છે. અને એ જ પદાર્થો જ્યારે સાધન ભાવ જાય ત્યારે ફલાત્મક થઈ જાય. માળા દ્વારા કૃપા થશે તો માળા સાધન બની ગઈ, પણ કૃપા થઈ એટલે માળા કરી તો માળા ફળાત્મક બની. મૂળ સાધનોને છોડવાની વાત નથી, સાધન ભાવનાને છોડવાની વાત છે. કે આના થકી આ થવાનું છે એ જ્યારે સાધન માનીએ છે, પણ એ સાધન ભાવના ગઈ કે આ માળા મને મળી, પાઠ કરી શક્યો, સેવા કરી મેં આજે. અને જ્યારે સાધન ભાવના જાય એનાથી મેળવવાની વૃત્તિ એ સાધન ભાવના.
અને એ મળ્યું એનો આનંદ આ ફલાત્મક ભાવ. તો પુષ્ટિ માર્ગમાં આના થકી શું મળે એ ભાવ ગયો એટલે સાધન ભાવ ગયો, અને આ કૃપા થઈને મને મળ્યું આ ભાવ આવ્યો એટલે ફલાત્મક ભાવ આવ્યો. અને જ્યારે આ સાધન ભાવ જાય, જેમ કઈ રીતે પ્રભુના ચરણ પકડવા, કે જેમ કોઈ નાવમાં તમે જતા હો, મધદરિયે પહોંચો, નાવ તૂટી જાય અને ડૂબતા ડૂબતા એક લાકડું હાથમાં આવી જાય અને એમ થાય કે આ હાથમાં છે ત્યાં સુધી હું બચેલો છું, અને જો હાથમાંથી છૂટ્યું એટલે ગયો. એમ પ્રભુના ચરણ પણ એ રીતે પકડવા કે આ હાથમાં છે તો હું તર્યો છું, બચી જઈશ, જો આ છૂટ્યું તો હું ડૂબું, પછી મને કોઈ નહીં બચી શકે. પણ જે જીવ શરણે આવ્યો છે, સ્વયં પ્રભુ કરે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં. કારણ શરણ આયે સોહી તારે જે જન શરણ આયે તે તારે જે જન શરણ આયે તે તારે શરણ આયે તે તારે જે જન શરણ આયે તે તારે. એમ કહેવાય કે પ્રભુ એકવાર દિવાળીનો દિવસ હતો ને યશોદાજી સાથે દીપદાન કરવા માટે ગયા. યશોદાજી દીપક યમુનાજીમાં પધરાવતા જાય, ઠાકોરજી ઘૂંટણ સુધી યમુનાજીમાં ઉભા રહ્યા. જે દીવો આવે લઈને કિનારે મૂકી, જે દીવો આવે લઈને કિનારે મૂકી. યશોદાજી કે આ શું કરે છે? હું તરાવું છું, તું કિનારે કેમ પાર કેમ ઉતારે છે? ત્યારે ઠાકોરજી એક વાત, પુષ્ટિ લીલા છે, તરતા તરતા આડાવડા જાય એની જવાબદારી મારી નહીં, પણ જે મારી શરણે આવે એને તારવાનો તો મેં સંકલ્પ કર્યો. દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ, દીન દયાલ પ્રગટ પુરુષોત્તમ, શ્રી વિઠ્ઠલનાથ લલારે જે જન શરણ આયે તે તારે. સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. સાધન જનોનું હિત કરવા, કૃપા કરવા માટે શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, અને અર્થ સકળ તેનો સીધો લીલા માએ તાણી. જે શરણે આવ્યો કોઈ પણ ભાવે, મહાપ્રભુ તો કહે ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ. जितनी रवि छाया की कनिका, जितनी रवि छाया की कनिका, तितने दोष हमारे. तुम्हारे चरण प्रताप तेजते, तुम्हारे चरण प्रताप तेजते, तत छीन तारे जे जन शरण आए ते तारे. शरण आए ते तारे जे जन शरण आए ते तारे. શરણે આવેલા જીવોને તારવાનો સંકલ્પ. પ્રભુ આ પુષ્ટિ માર્ગમાં સાધન પણ શરણાગતિ, ફલ પણ શરણાગતિ. શરૂઆત થાય બ્રહ્મ સંબંધ લઈએ અને શરણાગતિની વિધિ કરીએ. સૌથી પહેલા તો નામ નિવેદન કરવામાં આવે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણાગતિથી પ્રારંભ થાય, અને એ જ શરણાગતિ જ્યારે ફલાત્મક થઈ જાય ત્યારે ઠાકોરજી જીવને શરણ થઈ જતા. શરૂઆત પુષ્ટિ માર્ગમાં જીવના શરણથી થાય, અને પુષ્ટિ માર્ગનો અંત પ્રભુની શરણાગતિથી, કે હું તારે શરણે થયો, તું જેમ કહીશ તારો જેવો ભાવ હશે એ રીતે હું રહીશ.
અને એવું તો જોયું કે ભક્ત ભગવાન વગર ન રહે. પુષ્ટિ માર્ગમાં તો એવું દેખાયું કે પ્રભુ ભક્ત વગર રહેતા નથી. પેલા માજીને ઘરની બહાર ઠાકોરજી જવા દેતા નથી. શાક લેવા જાય તો એ બૂમો પાડે. ગજ્જન દાવર પાનના બીડા લેવા માટે ગયા. નવનીતલાલ કે મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આવે. ત્યાં ગજ્જન દાવર મૂર્છિત થઈ ગયા અને અહીંયા ઠાકોરજી હટ કરીને બેઠા છે. મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી ભોગ નહીં આરોગું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, આજ પછી ક્યારે પણ ઠાકોરજીથી દૂર ગજ્જનને મોકલતા, કારણ કે પ્રભુ એના વગર રહી શકતા નથી. પુષ્ટિ માર્ગની વિલક્ષણતા આ છે, ભક્તની શરણાગતિથી પ્રારંભ આ માર્ગનો, અને પ્રભુની શરણાગતિ ભક્ત પર થાય ત્યાં એની ફલાત્મકતા. અનેક અનેક પ્રસંગો તમે જુઓ જ્યાં પ્રભુ ભક્તને આધીન થયા છે, પ્રભુ ભક્તની શરણમાં આવ્યા છે. આ ફલાત્મકતા છે. અને આ રીતે શરણાગતિ જ્યારે સર્વ ધર્મોને છોડી પ્રભુ એકમાત્ર પ્રભુનો જે જીવ શરણ લે એ ફલાત્મક શરણાગતિ થઈ જાય છે. આગળ આવું શરણ પ્રભુ પ્રગટ બિરાજતા હોય તો સંભવે, પણ અનવતાર કાળ ચાલતો હોય કે જ્યારે પ્રભુ પ્રગટ રૂપે ન બિરાજતા હોય ત્યારે શું કરવું જોઈએ? જેમ આપણે કહીએ પ્રભુની શરણ જઈએ તો અવતાર કાળ હોય ત્યારે તો બધાએ શરણાગતિ લીધી કે પ્રભુ પ્રગટ બિરાજે છે. તો અત્યારના જીવે શું કરવું એ સમજાવતા 19મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, પરોક્ષે શરણં તાદ મહાપુરુષયોગતઃ કૃપાચેતાદ્વશાનાં હિ તદા તદ્વારકં ભવેत्. પરોક્ષે શરણં તાત મહાપુરુષયોગતઃ કૃપાચેતાદ્વશાનાં હિ તદા તદ્વારકં ભવેत्. અનવતાર કાલ હોય. અનવતાર કાલ એટલે કે જે ગ્રંથોમાં પ્રભુના ભૂતલ પર બિરાજવાનો પીરિયડ હોય એને અવતાર કાલ કહેવાય. અને એ પીરિયડ ન ચાલતો હોય, એ સમય ન ચાલતો એને અનવતાર કાલ કહેવાય. તો અનવતાર કાલ હોય તો પ્રભુની શરણાગતિ સિદ્ધ કઈ રીતે થાય? સુંદર રીતે સમજાવતા હરિરાયજી કહે, પરોક્ષે શરણમ તાદૃકમ મહાપુરુષ યોગતઃ. અનવતાર કાલમાં આવી શરણાગતિ કોઈ મહાપુરુષના સંયોગથી થાય છે, કોઈ મહાપુરુષના સંગથી આ સિદ્ધ શરણાગતિ થાય છે. કૃપા ચેતાદશાનામ હિ તદા તદ્વારકમ ભવે. અને આવું શરણ સિદ્ધ ક્યારે થાય? તાદર્શી જનોની જ્યારે કૃપા થાય ત્યારે આ સિદ્ધ થતું હોય છે. શ્રી ગોપેશ્વરજી ટીકામાં સમજાવે છે કે અનવતાર કાલમાં, અનવતાર દશામાં શ્રી મહાપ્રભુજી દ્વારા શરણ સિદ્ધ થાય. અને મહાપ્રભુજી પણ ન બિરાજતા હોય, અનવતાર કાળ ચાલતો હોય, ત્યારે એમના ગ્રંથોનો આશ્રય કરવાથી વૈષ્ણવની શરણાગતિ સિદ્ધ થાય છે. મહાપ્રભુજીનો વાણીનો આશ્રય, એમની આજ્ઞા પાળવાથી આ શરણાગતિ સિદ્ધ થાય છે. એટલે આપણી શરણાગતિ કેમ સિદ્ધ થશે? તો કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય કરવાથી, એમની આજ્ઞા પાળવાથી આપણી શરણાગતિ સિદ્ધ થશે. ઠાકોરજી સન્મુખ સેવામાં બિરાજે છે ત્યારે તો આપણા તુલસીદલ હાથમાં લઈ અને ગદ્ય મંત્ર બોલીને શરણાગતિ ની વિનંતી કરીએ. પણ પ્રભુ સન્મુખ ન બિરાજતા હોય સેવામાં, ત્યારે ભક્તોના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. અને એ સમયે ભગવદીઓ સાથે સંગ કરી ભગવત ચર્ચા કરવાથી પરોક્ષ શરણ સિદ્ધ થાય છે. કે જે અંતઃકરણ ભગવદીઓનો અંતઃકરણ છે એમાં પણ પ્રભુ પ્રગટ બિરાજે છે. સેવામાં બિરાજતા પ્રભુ તો કેવલ પ્રભુ બિરાજે છે, પણ ભગવદીઓના હૃદયમાં તો પ્રભુ લીલા પરિકર સહિત બિરાજતા હોય છે. અને એટલે પરિકર સહિત ઠાકોરજીની કૃપા ભગવદીઓના હૃદયમાં બિરાજતા ઠાકોરજી એ આપણા પર ભગવદીઓનો સંગ કરવાથી થાય છે. શ્રી વલ્લભના તો રોમ રોમમાં ગોવર્ધનનાથજી બિરાજે છે. અને જ્યારે મહાપ્રભુજીનો જીવ આશ્રય કરે ત્યારે રોમ રોમમાં બિરાજતા શ્રીનાથજીની કૃપાનો એ જીવ અધિકારી બનતો હોય છે. અને એટલા માટે અનવતાર કાલમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન વૈષ્ણવે કરે.
રોજ તમે યમનાષ્ટક કરો છો, યમુનાજીનો તો આશ્રય કરી રહ્યા છો, યમુનાજીનું તો ગુણગાન કરી રહ્યા છો, પણ યમુનાજીનું ગુણગાન કરતાની સાથે શ્રી વલ્લભની વાણીનો પણ તમે આશ્રય કરી રહ્યા છો. વદતિ વલ્લભ શ્રી હરે, એ મહાપ્રભુજીનો જ્યારે સમય તમે નામ બોલો કે આ વલ્લભ કહી રહ્યા છે એટલે યમુનાજીના તો ગુણગાન છે. પણ એટલે જ છેલ્લે આપણે ત્યાં કોઈ પણ ગ્રંથ પૂરો કરીએ ત્યારે બોલીએ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિત શ્રી યમુનાષ્ટક સ્તોત્ર સંપૂર્ણમ. કારણ કે યમુનાષ્ટક તો ઘણાય છે, પણ આ શ્રી વલ્લભની વાણીનો મેં આશ્રય કર્યો એટલે યમુનાજી મારા પર કૃપા કરશે. એટલે આપણે તો જ્યારે આ છેલ્લે બોલીએ એ ત્યારે એ ગ્રંથ પૂરો થાય એમ કહેવાય. કારણ યમુનાજીનું ગુણગાન કરવાનું કેવલ મારું સામર્થ્ય નથી, અને કદાચ ગાવું તોય કેવલ યમુનાજીની કૃપા મારા પર નહીં થાય. પણ જ્યારે વલ્લભની વાણીનો આશ્રય કરી યમુનાજીનું આરાધન કરું એટલે વલ્લભની વાણીથી બંધાયેલા શ્રી યમુનાજી છે, અને વલ્લભની વાણીનું ઉચ્ચારણ કર્યું એટલે યમુનાજી પણ જરૂર મારા પર કૃપા કરશે. આવો ભરોસો જીવનમાં, કારણ કે અનવતાર સમયમાં વલ્લભની વાણી એ જ આપણી શરણાગતિ સિદ્ધ કરાવનારી છે. એ વૈષ્ણવે ક્યારે બોલવું? સેવા કરીને પણ જ્યારે છેલ્લે પહેલા અને છેલ્લે બંને સમય મહાપ્રભુને યાદ કરીએ. જગાવતા પહેલા જય જય શ્રી વલ્લભ પ્રભુ, અને પહોડાવ્યા છેલ્લે પછી આશ્રયનું પદ જ્યારે થાય કે દ્રઢઈને ચરણન કેરો ભરોસો. આ બંને સમય જ્યારે વલ્લભનું સ્મરણ કરીએ ત્યારે આપણી સેવા ઠાકોરજી અંગીકાર કરી આપણી શરણાગતિને સિદ્ધ કરતા. કારણ કે આ સેવા મેં નથી કરી, મેં તો મહાપ્રભુજીની આજ્ઞાને પાળી છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય. આ મહાપ્રભુજીની જે આજ્ઞા છે એ આજ્ઞાનું મેં પાલન કર્યું એટલે આજ્ઞા પાલનથી મારી શરણાગતિ સિદ્ધ થશે. આવો ભાવ વૈષ્ણવે રાખો. આગળ હરિરાયજી આગળ વૈષ્ણવના દુઃખને સમજાવતા કહે છે કે વૈષ્ણવને દુઃખ શેનું છે? આ આજ્ઞા તો મહાપ્રભુજીએ કરી, પણ એ પાળી ન શકે તો વૈષ્ણવની ભીતર ક્લેશ દુઃખ પ્રગટ થાય. અને આ 4 પ્રકારના દુઃખોની વાત કરતા 27મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે દુઃખમ દુસંગજમ ચાન્ય લૌકિકાભિનિવેશનમ સત્સંગભાવજમ ચાપી તથા માર્ગ સ્થિતેરપી. સુંદર વાત શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા કહ્યું 4 પ્રકારના દુઃખ વૈષ્ણવના મનમાં હોય છે. એક દુસંગજન્ય, 4 રીતે દુઃખ આવે વૈષ્ણવના હૃદયમાં. સત્સંગ ન મળતો હોય ને ચારે બાજુ લૌકિક વાતાવરણ હોય, જે આવે લૌકિક વાત કરીને જતું હોય, કોઈ પ્રભુની વાત કરનારું આસપાસ ન હોય તો દુસંગજન્ય દુઃખ પેદા થાય. જે મળે છે એ બધા મનને લૌકિક બનાવીને જાય છે. ઘણી વાર વિદેશમાં જવાનું થાય, અમે ઓસ્ટ્રેલિયા પહેલા 15 વર્ષ પહેલા જતા ત્યારે વૈષ્ણવ અમને કે અહીંયા કોઈ મને વૈષ્ણવ નહીં, તો હું તો વૃક્ષ પાસે વાર્તા સાહિત્યની પુસ્તક લઈને બેસું અને એની એવો ભાવ રાખવું કે મહાપ્રભુ જે કહ્યું છે કે વૃક્ષો પણ વૈષ્ણવ છે અને એની સાથે ભગવદ વાર્તા. મને અહીંયા કોઈ વૈષ્ણવ ન મળે તો કોઈ વૈષ્ણવ ન મળે. હરિરાયજી પણ અહીંયા શિક્ષાપત્રમાં દુઃખ વ્યક્ત કરે છે કે અહીંયા મને કોઈ ભગવદીનો સંગ નથી. જો વૈષ્ણવને છે ને એકલા ઠાકોરજીથી એ ચાલતું નથી. ઘણી વાર લોકો વિદેશમાં પ્રભુ પધરાવીને જાય ને ત્યારે સેવા હોય, કોઈ ડિસ્ટર્બ કરનારું ન હોય, બધું અનુકૂળતા, છતાં મનમાં ખેદ રહે કે પ્રભુની સેવા તો છે પણ વલ્લભ અને વૈષ્ણવ ન મળે તો એનો આનંદ આવતો. વૈષ્ણવને છે ને 3 જણા જોઈએ. એને ખાલી ઠાકોરજીથી ચાલતું નથી. એને પ્રભુએ જોઈએ, ગુરુએ જોઈએ અને વૈષ્ણવનો સંગ જોઈએ. આ 3 મળે ને તો એને તૃપ્તિ થાય. તો દુસંગજન્ય દુઃખ. બીજું છે લૌકિક આવેશજન્ય દુઃખ. સદાય મનમાં લૌકિક ચિંતાઓ જ બની રહેતી હોય, કોઈ અલૌકિક વિચાર ના આવતો હોય, કાયમ સંસારની ચિંતા જ બની રહે ને તો વૈષ્ણવને દુઃખ થાય કે આ મારું મન કેવું થઈ ગયું છે. આ બધા દુસંગને કારણે કેવું લૌકિક આવેશ વાળું થઈ ગયું છે. આખો દિવસ સંસારિક ચિંતાઓમાં જ હું તો ફસાયેલો. આ પણ વૈષ્ણવ માટે દુઃખ છે. ત્રીજું કહ્યું સત્સંગના અભાવથી થતું દુઃખ. કોઈ ભગવદીનો સંગ નથી ને એ સંગ માટે જે તાપ પ્રગટ થાય ને એનું દુઃખ. અને ચોથું કહ્યું માર્ગની સ્થિતિનું દુઃખ. પુષ્ટિ માર્ગમાં આવ્યો
મહાપ્રભુજી એવી સુંદર સુંદર આજ્ઞાઓ કરી છે, ગ્રંથોમાં વાંચું છું, પણ એકે આજ્ઞાઓ બધી પૂરેપૂરી પાળી શકતો નથી. કરું તો બધું છું, પણ ખબર નહીં બરાબર કરતો હોઈશ કે નહીં, પુષ્ટિ માર્ગમાં હું ટકેલો રહીશ કે નહીં. કારણ કે એટલી બધી પ્રતિબંધો છે કે ક્યારે મેં આ માર્ગથી ચ્યુત થઈ જાઉં ખબર નથી પડતી. એટલે આ માર્ગમાં મારી સ્થિતિ બની રહેશે કે નહીં એ ચિંતા વૈષ્ણવને સતાયા કરે. આ ચાર અલૌકિક ચિંતાઓ વૈષ્ણવના મનમાં હોય, આ ચાર પ્રકારના અલૌકિક દુઃખો હોય, તો આ બધા દુઃખો દૂર કેમ થાય? જ્યારે આ પ્રશ્ન હરિરાયજીને પૂછ્યો તો કહ્યું કે હવે 6 વાગી ગયા છે, તો સમય થઈ ગયો છે આપણે વિરામનો. કાલે શ્રી હરિરાયજી તમને એક પત્રમાં બીજા શ્લોકો લખીને મોકલશે આ પત્રમાં, અને આ દુઃખ દૂર કઈ રીતે થાય એના ઉપાય શ્રી હરિરાયજી કાલે બતાવશે. તો એમ તો 41 શિક્ષાપત્રો છે, આપણે બધા જ જોવાના છીએ, કોઈ છોડવાના નથી. પણ જે વૈષ્ણવ ઉપયોગી વાત છે એને હું પસંદ કરી અને તમને જે આપણા પ્રેક્ટિકલ લાઈફમાં, આપણા રોજબરોજના વૈષ્ણવી જીવનમાં જે આપણા માટે ઉપયોગી થાય અને વધારે આપણા જીવનમાં ભગવત સેવા તરફ અને પ્રભુ તરફ લઈ જાય એવી વાતોને વિશેષ રૂપે હું વિસ્તાર કરીને કહીશ.